તો વાત કરીએ વડોદરાની, તો વડોદરા ભાજપમાં ફરી વિવાદ સામે આવ્યો છે, જ્યાં સિનિયર સભ્યોની બેઠક અચાનક રદ કરવામાં આવી છે। ત્યારે મીડિયાએ બેઠક અંગે પૂછતા ગોળ ગોળ જવાબ આપવામાં આવ્યો છે। શહેર ભાજપના અનેક સભ્યો બેઠકથી અજાણ હતા। અનેક સભ્યોને આમંત્રણ ન અપાતા વિવાદ સર્જાયો છે। કે દિવાળીનું ગેટ ટુગેધર છે, આવજો, પણ રાષ્ટ્રીય શોક જાહેર થયો તો મને રિસેપ્શન પર એવું કીધું કે હું લખી રહ્યો છું, એટલે હું ઘરે જઈ રહી છું। એ કોલ જેનો આવ્યો હતો ને એનો કોલબેક થતો નથી। મેં અત્યારે ટ્રાય કર્યો તો કોલબેક નથી થતો, એટલે મને રિસેપ્શન હોલ પર એવું કીધું કે કાર્યક્રમ હું લખી રહ્યો છે, રાષ્ટ્રીય શોક જાહેર। ના પ્રેશર તો કશું નહીં। દિવાળીનું ગેટ ટુગેધર છે તે આવવાનું છે સયાજી હોટલ 6 વાગે, એટલે હું અહીંયા આવી હતી, તો પણ રિસેપ્શન હોલ પર એવું કહેવામાં આવ્યું કે રાષ્ટ્રીય શોક જાહેર થયો છે, એટલે પ્રોગ્રામ મુલતવી રહ્યો છે। પ્રેશર ટેકનિક નથી, મને તો કાલનો મેસેજ છે। હું પોતે આઉટ ઓફ સ્ટેશન હતો, હું બપોરે 3 વાગે આવ્યો છું અને સીધો અત્યારે બેઠક એટેન્ડ કરવા આવ્યો છું। અને આજ મીટિંગ આવી જ રીતની મીટિંગ પહેલા પણ અમારી થઈ હતી। ક્યારે થઈ હતી આવી પહેલા? લગભગ 8-9 મહિના પહેલા થઈ હતી। કોણે રાખી દે મીટિંગ? એ મીટિંગમાં પણ આજ બધા સિનિયરો જ હતા, પાર્ટીના જ રાખી છે। આજની મીટિંગ પાર્ટીના જ બધા લોકો છે। એટલે અસંતુષ્ટો છે પાર્ટીના? ના, કોઈ પદાધિકારીઓ અસંતુષ્ટ હોઈ શકે। તમને કોનો ફોન આવ્યો સાહેબ? આપ સિનિયર તો છો। મને એક વસ્તુ એવું કહો, કોઈ પણ પદાધિકારી હોય, મારો પ્રદેશનો હોય કે લોકલ હોય, જી સર, એનો ફોન આવે એટલે અમારે તો હાજર રહેવાનું હોય, કઈ નારાજગી ના કહેવાય ને। એટલે પ્રમુખ વિરુદ્ધની લોબી સક્રિય થઈ રહી છે? ના, એવું કઈ છે નહીં। અચ્છા, તો કોના નામથી બુકિંગ? તમને શું કહેવામાં આવ્યું આજની બેઠકના એજન્ટ? બસ હાજર રહેવાનું છે, વડોદરાની ચિંતા। સ્પષ્ટ વેદના કે ભારતીય જનતા પાર્ટીના જે સિનિયર કાર્યકર્તાઓ છે બધા, એ ઘણો વખત થયો છે। આપણે બધા અવારનવાર પોલિટિકલ કાર્યક્રમોમાં તો મળતા જ હોય છે, કાર્યાલય પર જે છે જુદા જુદા કાર્યક્રમોમાં મળતા હોય છે। આજે આપણે બધા જે છે એ સાથે બેસીને સાંજે જે છે બધા સાથે જમીએ અને વાતો કરીએ। વડોદરા શહેરના વિકાસ માટે, વડોદરા શહેરમાં કંઈક નવું શું કરી શકાય એના માટેની ચર્ચા વિચારણા કરીએ છીએ। બસ આટલા વિષય માટે જ અમે ભેગા થયા। કાર્યકર્તાનો હતો કે દિવાળીનું ગેટ ટુગેધર છે, આવજો, પણ